હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર આપણે જોઈએ હતા બીજું સંબંધ અને વિધેય. આજે આપણી પાસે છે લેક્ચર નંબર 3 અને આજના વિડીયોની અંદર આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે જેનું નામ છે સંબંધ. આના પહેલા આપણે પહેલો ટોપિક પૂરો કર્યો તો ગણોનો કાર્ટેશિયન ગુણાકાર, એના રિલેટેડ આપણે ઉદાહરણ પણ પૂરા કર્યા હતા અને સ્વાધ્યાય 2.1 ના પણ પૂરો કર્યો હતો. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું સંબંધ અને વિધેય. આના રિલેટેડ આપણને ઘણા બધા ઉદાહરણ પણ આપેલા છે અને સ્વાધ્યાય 2.2 આખો જ આના ઉપર આધારિત છે. સંબંધ સાથે ઘણા બધા બીજા પણ અંદર નાના નાના શબ્દો સંકળાયેલા છે જેમ કે પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ. આ બધું કેવી રીતના શોધવાનું, આ બધાની વ્યાખ્યા શું હોય, એકદમ સરળતાથી હું તમને કમ્પ્લીટ સમજાવી દઈશ. તો સંબંધ કોને કહેવાય, દાખલાની અંદર એનો, ગણની અંદર એનો કેવી રીતે ઉપયોગ થાય, એ પણ દરેકે દરેક વસ્તુ હું તમને આજના વિડીયોની અંદર સમજાવી દઈશ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 સ્ટાર્ટ કરવાનું છે અને આજના વિડીયોની અંદર આપણે આખા ટોપિકને પણ સમજવાનું છે અને ઉદાહરણ 7, 8, 9 ને પણ સમજવાનું છે. આ ત્રણ ઉદાહરણ અને ટોપિક વિશે બેઝિક તમે સમજી લીધું, આખો જ સ્વાધ્યાય 2.2 તમને કમ્પ્લીટ આવડી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સંબંધ પહેલા નંબરની અંદર મતલબ શું થશે? સંબંધ મતલબ જેને આપણે કહીએ રિલેશન. શું કહેવાશે? સંબંધ. તેને અંગ્રેજીમાં કેવું હોય તો રિલેશન કહી શકાય. ઓકે, સંબંધ મતલબ આપણને આપણી રીતે તો ખબર પડી જાય કે ભાઈ બહેનનો સંબંધ હોય, બે કોઈ પણ ગમે તે વચ્ચે શું હોય, કોઈ સંબંધ હોય, કોઈ રિલેશન હોય. એવી રીતના અહીંયા તો આપણને શું આપેલું છે? ગણ વિશે સંબંધ. મતલબ આપણને કોઈ ગણ એ આપેલો હોય, ગણ AB આપેલો હોય, ગણ PQ આપેલો હોય, ગણ XY આપેલો હોય, કોઈ પણ ગણ આપણને આપેલો હોય. હવે આ ગણની અંદર કોઈ ઘટકો હશે અને આ ગણની અંદર પણ કોઈ ઘટકો હશે. માની લે અહીંયા આગળ કોઈ ઘટક છે 2, બીજો કોઈ ઘટક છે 3, બીજો કોઈ ઘટક છે 4. એવી રીતના ગણ B ની અંદર કોઈ આપણને ઘટક આપેલા છે 4, 9, 16. આની અંદર તમને જોઈને જ ખબર પડી જશે કે ગણ A અને ગણ B વચ્ચે શું સંબંધ આપેલો છે. ગણ A ની અંદર રહેલા ઘટકો અને ગણ B ની અંદર રહેલા ઘટકોની અંદર શું તમને સમાનતા લાગી રહી છે. જે સમાનતા લાગી રહી છે એના આપણે શું કહીશું? કોઈ સંબંધ કહીશું કે આના ઘટકો અને આના ઘટકો સાથે કોઈ સંબંધ છે. અહીંયા આગળ તમે જોતા હશો તો અહીંયા 2 નો વર્ગ 4 આપેલો છે, અહીંયા 3 નો વર્ગ 9 આપેલો છે, અહીંયા 4 નો વર્ગ 16 આપેલો છે. મતલબ ગણ A ની અંદર જે ઘટકો રહ્યા એ દરેકે દરેકનો વર્ગ આપણને શેની અંદર આપેલો છે? ગણ B ની અંદર આપેલો છે. મતલબ આપણે શું કહી શકાય? અહીંયા આગળ જે ઘટકો રહ્યા એને આપણે માની લઈએ કે x કહીએ, અહીંયા આગળ રહેલા ઘટકોને આપણે શું કહીએ? y કહીએ. તો x બરાબર જ્યારે આપણે x સ્ક્વેર કરીએ તો આપણને શું મળવાનું છે? y મળવાનું છે. મતલબ આપણે લખવું હોય તો y બરાબર શું લખી શકાય? x સ્ક્વેર લખી શકાય. આના એક સંબંધ કહેવાય y બરાબર x સ્ક્વેર, કે જેને એક શું કહેવાય? સંબંધ કહેવાય. પછી y બરાબર x પ્લસ 1, આને પણ એક સંબંધ કહેવાય. y બરાબર 2x પ્લસ 1, y બરાબર 2x પ્લસ 1, પછી y બરાબર x પ્લસ 2. આવા બધા શું કહેવાય? એને સંબંધ કહેવાય કે x અને y વચ્ચે શું સંબંધ રહેલો છે, શું રિલેશન રહેલું છે. તો અહીંયા આગળ તો તમને ખબર પડી ગઈ A અને B માટે કે જ્યાં જે ઘટકો x હતા એ ઘટકો x નો જ્યારે આપણે વર્ગ કરીએ તો આપણને શું મળતું હતું? y મળતું હતું. મતલબ y બરાબર x સ્ક્વેર, જે આપણે શું કહેવાતું તો એક સંબંધ કહેવાય, એક રિલેશન કહેવાય. બીજું એક ઉદાહરણ લઈએ. માની લઈએ કે અહીંયા આગળ આપણને બીજા બે ગણ આપે, અહીંયા આગળ ગણ આપેલો છે x અને અહીંયા આગળ ગણ આપેલો છે y. x ની અંદર રહેલા ઘટકો આપણને આપ્યા છે 1, 2, 3, 4 અને 5. y ની અંદર રહેલા ઘટકો આપણને શું આપેલા છે? એના એ જ રાખીએ, આપણને આપેલા છે 1, 2, અહીંયા 6 પણ લઈ લઈએ, 3, 4, 5 અને 6. હવે માની લઈએ કે આપણને એક એવું સંબંધ આપેલો છે કે y બરાબર શું આપણી પાસે? x પ્લસ 1. આવો આપણને કોઈ સંબંધ ઓલરેડી આપેલો છે. સંબંધને આપણે શું કહીએ? રિલેશન કહીએ. તો રિલેશન આપણને એક આપેલું છે r, કે જે x ટેન્ડ્સ ટુ y. મતલબ x થી y સુધીનું એક રિલેશન આપેલું છે. અહીંયા આગળ ગણ a થી a નું બી હોઈ શકે, કોઈ રિલેશન a થી a નું પણ હોઈ શકે, કોઈ રિલેશન a થી b નું પણ હોઈ શકે, કોઈ રિલેશન અહીંયા આગળ x થી x સુધીનું પણ હોઈ શકે. જે પણ રિલેશન આપણને આપેલું હશે એ રકમમાં કાં તો આપેલું હશે કાં તો એના વિશેની આપણને હિન્ટ આપેલી હશે. ઓકે, કે સંબંધ x થી x, સંબંધ x થી y. સંબંધ મતલબ આપણે કહીએ એને r રિલેશન, અને x થી y મતલબ x ટેન્ડ્સ ટુ y, a ટેન્ડ્સ ટુ a મતલબ a થી a. ઓકે, આવું આપણને રકમની અંદર આપેલું છે, કાં તો શબ્દોમાં કાં તો આવી રીતના સંકેતમાં આપેલું છે. ઓકે, અહીંયા આગળ આપણને આવો એક સંબંધ આપ્યો છે કે y બરાબર x પ્લસ 1. હવે આના આપણે શું કરવાનું છે? જે આપણને ગણ આપેલા રહ્યા, અહીંયા ગણ, આ ગણના શું કહેવાશે? ઘટક કહેવાશે. આ એક ગણ x, આ એક ગણ y આપેલો છે અને એની અંદર રહેલા આ ઘટકો. હવે ઘટકો માટે આપણે જો જોડ બનાવી હોય તો એની જોડ કેવી રીતના બનાવ? દરેકને ખબર છે જોડ બનાવી હોય
તો આપણે શું કરતા, હવે એક વાત યાદ રાખજો, આગળ જે આપણે જોડ બનાવતા હતા આવી રીતના અહીંયા 1 2 અને 3 આપેલું હતા, અહીંયા આગળ આપણને 2 અને 3 આપેલા હોય તો આપણે શું કરતા, 1 ની જોડ 2 સાથે બનાવતા, 1 ની જોડ 3 સાથે બનાવતા, 2 ની જોડ 2 સાથે, 2 ની જોડ 3 સાથે, 3 ની જોડ 2 સાથે, 3 ની જોડ 3 સાથે. આ તો આપણે શેની અંદર વાત કરતા હતા, બધી જોડ જ બનાવવાની. પણ અહીંયા આગળ એવી રીતના બધી જોડ બનાવવાની આવશે નહીં. કઈ જોડ બનશે કે જેનો કોઈ બીજા ગણના ઘટક સાથે શું હશે, કોઈ સંબંધ હશે. જેમ કે 3 નો 3 સાથે કોઈ સંબંધ હશે તો 3 અને 3 ની જોડ બનશે, 3 અને 3 ની અથવા તો 3 અને 4 ની. જો 2 નો કોઈ 2 સાથે સંબંધ હશે તો જ 2 અને 2 ની શું બનશે, જોડ બનશે. ઓકે, તો અહીંયા આગળ જોડ એવી જ બનશે કે જેનો કોઈ એકબીજા સાથે શું હોય, સંબંધ હોય. ઓકે, તો અહીંયા આગળ આપણને શું આપ્યું છે, y બરાબર x પ્લસ 1 અને અહીંયા આગળ આપણે લખીએ y બરાબર x પ્લસ 1. x બરાબર 1 મૂકતા આપણને y બરાબર શું મળશે, 1 પ્લસ 1 મતલબ આપણને મળશે 2. x ની જગ્યાએ 1 લઈએ તો y બરાબર 2 મળે, x ની જગ્યાએ 1 લઈએ તો y બરાબર 2 મળે. મતલબ આ બંને વચ્ચે શું કોઈ સંબંધ આપેલો છે. શેના માટે, y બરાબર x પ્લસ 1 માટે. અહીંયા x બરાબર 1 તો y બરાબર 2, એક શું થઈ ગયો, સંબંધ થઈ ગયો. પછી અહીંયા આગળ x ની જગ્યાએ 2 મૂકીએ તો y બરાબર શું મળશે, 3 મળશે. 2 મૂકતા 3 મળે, મતલબ 2 અને 3 વચ્ચે એક સંબંધ થઈ ગયો. 3 મૂકીશું તો આપણને શું મળશે, 4 મળશે. 4 મૂકીશું તો 5 મળશે. 5 મૂકીશું તો 6 મળશે. તો આપણને શું મળ્યું કહેવાય, y બરાબર x પ્લસ 1 જે સંબંધ આપ્યો તો એના માટે અહીંયા આગળ આપણને ગણની જોડ મળે, ઘટકોની જોડ મળે. આ એક સંબંધ લીધો. આવો નાવો બીજો સંબંધ આપણે લઈએ. હાલ મેં તમને x² માટે સમજાવ્યો તો એના હું તમને ફરીથી સમજાવું. આપણને કોઈ સંબંધ આપ્યો છે y બરાબર x² અને ઉપર આપણને ઓલરેડી આપી દીધું છે કે આપણી પાસે x ની કિંમતો કેટલી છે, ગણ x બરાબર આપણને આપ્યું છે 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, આટલા સુધી આપણને આપવામાં આવેલું છે. આપણને x પણ કહી શકાય અથવા માની લઈએ આપણને આ એક ગણ આપેલો છે. માની લઈએ કે આપણને આ એક ગણ આપેલો છે આ રહ્યો, અને એની અંદર કીધું છે કે x અને y બંને શેની અંદરથી બિલોંગ કરે છે, રિયલ નંબરમાંથી. અને રિયલ નંબરમાંથી ભલે બિલોંગ કરતા પણ એ છતાંય આપણને આ ગણ આપી દીધેલું છે. હાલ આને એક કામ કરીએ, ભૂલી જઈએ. આપણને આ ગણ આપેલો છે અને કીધું છે આ ગણને આપણે a કહી દઈએ અથવા તો r કહી દઈએ. તો ગણ x અને y બંને અહીંયા આગળ r માંથી શું કરે છે, બિલોંગ કરે છે. આ ગણને તમે a પણ કહી શકો, b પણ, z ગમે તે જે કે હોય કહી શકાય. હવે xy જે એ r ની અંદરથી બિલોંગ કરે છે અને આપણને સંબંધ શું આપ્યો છે, y બરાબર x². તો અહીંયા આગળ આપણે શું કરીએ, એક ગણ દર્શાવીએ. ગણની અંદર આપણને 1 થી લઈને 10 સુધીના સભ્યો આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 સુધીના સભ્યો આપેલા છે. તો x અને y બંને આની અંદરથી બિલોંગ કરે છે. મતલબ x ની કિંમત પણ આ હશે અને y ની કિંમત પણ શું હશે, એ જ હશે. તો અહીંયા આગળ આપણી પાસે આવશે 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, આપણને સંબંધ શું આપ્યો, y બરાબર x². મતલબ x ની કિંમત 1 લઈએ, x બરાબર જો આપણે 1 મૂકીએ તો y બરાબર શું મળે, 1 નો વર્ગ મતલબ 1. x બરાબર 1 મૂકતા y બરાબર 1 મળશે. હવે x બરાબર 2 મૂકીએ તો y બરાબર શું મળશે, 2 નો વર્ગ મતલબ 4. તો 2 મૂકીશું તો આપણને શું મળશે, 4 મળશે. 2 મૂકતા 4. હવે x બરાબર 3 મૂકીએ તો y બરાબર આપણને મળશે 9. તો અહીંયા ક્યાંક હશે 9. 3 મૂકીએ તો આપણને 9 મળે. હવે x બરાબર 4 મૂકીએ તો આપણને શું મળે, 16 મળે. અહીંયા આગળ તમને ક્યાંક 4 મળી જશે. ઓકે, પણ અહીંયા આગળ આપણી પાસે y ના ઘટકો 10 સુધી જ છે. કેટલા સુધી, 10 સુધી. મતલબ અહીંયા આગળ ક્યાંય 16 આવેલો નથી. તો આનો આપણે સંબંધ દર્શાવવો હોય તો કેવી રીતના કહી શકાય, 1 નો સંબંધ 1 સાથે, 2 નો 4 સાથે અને 3 નો 9 સાથે. આટલા જ આપણી પાસે શું હશે, એના સંબંધ હશે. અને મેઇન સંબંધ એનો શું આપે તો કે y બરાબર x². આ જે સંબંધ આપેલો હતો એના ઉપરથી આપણે નક્કી કર્યું કે જો x બરાબર 1 હશે તો y બરાબર પણ 1 થશે, x બરાબર 2 હશે તો y બરાબર 4 હશે, x બરાબર 3 હશે તો y બરાબર આપણને 9 મળશે. તો આ શું કહેવાય, એક સંબંધ કહેવાય, x અને y વચ્ચે રહેલો સંબંધ. જે અહીંયા આગળ આપણે x અને y લીધું એની જગ્યાએ આપણને a અને b પણ આપી શકે, એની જગ્યાએ આપણને p અને q પણ આપી શકે, કોઈ બી બે સંબંધ આપી શકે. તો આપણને શું આપ્યું હોય, q બરાબર p+1, b બરાબર a+1. પણ મોસ્ટ ઓફ જો આવી રીતના સંબંધ આપવાનો હશે તો એ લોકો x અને y નો જ ઉપયોગ કરશે. ઓકે, તો આપણે આ સંબંધ જે આપેલો રહ્યો એના ઉપરથી ગણ અને એની આપણે જોડ નક્કી કરી શકીએ. તો આપણને આ જે સંબંધ આપેલો હતો એના ઉપરથી તમને આ વસ્તુ ખબર પડી ગઈ કે એના આપણે કેવી રીતના જોઈન્ટ કરી શકાય, એની આકૃતિ કેવી રીતના દોરી શકાય. હવે આપણે આ જે આકૃતિ દોરી એ આકૃતિ ઉપરથી આપણે બીજી 3 વસ્તુ શોધવાની રહેશે. કઈ કઈ 3 વસ્તુ શોધવાની રહેશે? પહેલા નંબરની અંદર આવશે પ્રદેશ,
પછી આવશે એનો વિસ્તાર અને પછી આવશે એનો સહપ્રદેશ. ઓકે, સહપ્રદેશ. હવે અહીંયા આગળ આપણને જેટલી બી જોડીઓ મળી તમે એના ગણમાં લખી શકો. બહુ જ સરળતાથી આપણે એને લખી શકીએ કે જ્યારે x બરાબર 1 લઈશું તો y બરાબર 2 મળશે, y બરાબર x બરાબર 2 લઈશું તો y બરાબર 3 મળશે, 3 લઈશું તો 4 મળશે, 4 લઈશું તો 5 મળશે, 5 લઈશું તો આપણને 6 મળશે. ઓકે, જે 5 જોડી હતી એને આપણે અહીંયા આગળ લખી દીધી. ઓકે, હવે મારી વાત યાદ રાખો, પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ પહેલા શોધતા શીખવાડું, પછી એની તમને વ્યાખ્યા કહું. તો તમે દરેકમાં જોઈ શકો જે પણ પહેલો ઘટક હશે, દરેક આપણને જે સંબંધ મળ્યો એનો ગણ મળ્યો, એની અંદર રહેલો પહેલામાં પહેલો ઘટક, જેમ કે 1 2 3 4 5, એ પહેલા ઘટકને આપણે શું કહીશું? પ્રદેશ કહીશું. આપેલા બે ગણમાંથી જે જોડ બનાવવામાં આવે એની અંદર રહેલો પ્રથમ ઘટક કે જેને આપણે શું કહીશું? પ્રદેશ કહીશું. તો આપણને આટલો જે ગણ આપેલો રહ્યો, આટલો સંબંધ આપેલો રહ્યો, એની આપણે આકૃતિ બનાવી, એની આ જોડ બનાવી, એના માટે જો પ્રદેશ લખવો હોય તો પ્રદેશ બરાબર શું થશે? તો પ્રદેશ બરાબર દરેકની અંદર રહેલો પહેલો ઘટક, તો પહેલો આવશે 1 2 3 4 અને 5. આ શું કહેવાશે? એનો પ્રદેશ કહેવાશે. વિસ્તાર મતલબ દરેકની અંદર રહેલો બીજો ઘટક, તો બીજો ઘટક જેને આપણે કહીશું વિસ્તાર. વિસ્તાર કયો આવશે? આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6, તો આવશે 2 3 4 5 અને 6. એને આપણે શું કહીશું? વિસ્તાર કહીશું. અને સહપ્રદેશ મતલબ શું? તો બીજા નંબરનો જે આપણને ગણ આપેલો હોય એ દરેક ગણની અંદર રહેલા સભ્યો. પહેલો ગણ નહીં જોવાનો, સહપ્રદેશ માટે હંમેશા શું જોવાનો? બીજો ગણ જોવાનો. તો બીજા ગણની અંદર રહેલા દરેક સભ્યો જેને આપણે શું કહીશું? સહપ્રદેશ કહીશું. તો હવે આવશે આપણી પાસે સહપ્રદેશ. કયા કયા? 1 2 3 4 5 અને 6. એની કોઈ જોડ બનતી હોય કે ના બનતી હોય, જેટલા બી એની અંદર ઘટકો હોય ગણ બી માં અથવા તો ગણ વાય માં, ગણ ક્યુ માં, બીજા નંબરની અંદર રહેલા ગણમાં જેટલા બી ઘટકો હશે એને આપણે શું કહીશું? સહપ્રદેશ. તો 1 2 3 4 5 અને 6. ઓકે, આપણને શું મળી ગયો? એનો સહપ્રદેશ મળી ગયો. હવે આના માટે જો આપણે પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ અને આ જોડ લખવી હોય તો કેવી રીતના લખાય? પહેલા તો તમે વિડીયો પોઝ કરીને એને જાતે લખવાનો ટ્રાય કરો, અને જો ના આવડે અથવા તો ક્યાંય તકલીફ પડે તો વિડીયોમાં પાછા આવો. તો સૌપ્રથમ આપણે એના માટે જોડ લખીએ. તો x બરાબર 1 લઈશું તો y બરાબર 1 મળશે, x બરાબર 2 લઈશું તો y બરાબર 4 મળશે, x બરાબર 3 લઈશું તો y બરાબર આપણને 9 મળશે. હવે 4 લઈશું નહીં, કારણ કે આપણને જે ગણ આપેલો રહ્યો મેન ગણ, એની અંદર 10 સુધીની જ કિંમતો લેવાની કીધેલી છે. ઓકે, તો જો આના માટે આપણે પ્રદેશ લખવું હોય તો પ્રદેશ શું થશે? આ દરેક એના પ્રથમ ઘટક મતલબ 1 2 3. એના માટે જો વિસ્તાર લખવું હોય તો વિસ્તાર શું થશે એનો? તો વિસ્તાર થશે આપણી પાસે બીજા ઘટકો 1 4 9, 1 4 9. ઓકે, એના પછી સહપ્રદેશ શું થશે એનો? સહપ્રદેશ. તો સહપ્રદેશ મતલબ બીજો જે ગણ રહ્યો એ આખો મતલબ એની અંદર રહેલા દરેક સભ્યો 1 થી સ્ટાર્ટ થાય છે અને 10 સુધી છે, મતલબ 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, તો આપણને મળી ગયો એનો સહપ્રદેશ. તો આવા નવા દાખલા આપણને ઉદાહરણ અને સ્વાધ્યાયની અંદર આપેલા છે. બીજી એક વસ્તુ કહી દઉં, અહીંયા આગળ આપણને શું આપેલું છે? ગણ x આપેલો છે અને અહીંયા આગળ આપણને ગણ y આપેલો છે. તો ગણ x ની અંદર આ ઘટક રહ્યો અને 1 નો આપણને 2 શું મળ્યું? એનું પ્રતિબિંબ કહેવાય. અહીંયા જ્યારે x બરાબર 1 લીધો અને y બરાબર 2 મળ્યા તો એ 2 શું કહેવાશે? 1 નું પ્રતિબિંબ કહેવાશે. શું કહેવાશે? 1 નું પ્રતિબિંબ. અહીંયા x બરાબર 4 લીધો અને y બરાબર આપણને 5 મળ્યા તો 5 એ કહેવાશે પ્રતિબિંબ. 5 કહેવાશે પ્રતિબિંબ. કોનું? તો કે 4 નું. અહીંયા 5 નું પ્રતિબિંબ 6 મળશે. અહીંયા 3 નું પ્રતિબિંબ કયું કહેવાશે? 9. જે બીજો ગણ હોય એની અંદર આપણને શું મળે? પ્રતિબિંબ મળે. અને કોનું પ્રતિબિંબ મળે? તો પહેલા ગણની અંદર રહેલા ઘટકોનું. અહીંયા રહેલા ઘટકોનું આપણને અહીંયા આગળ શું મળે? પ્રતિબિંબ મળે. ઓકે, અને વિધેય વિશે જ્યારે આપણે જોઈશું તો એની અંદર પ્રતિબિંબ ઉપર જ આખું વિધેય રહેલું છે. ઓકે, કે ગણ a નો ગણ b ની અંદર માત્ર ને માત્ર એક જ પ્રતિબિંબ મળે. એ તો આપણે વિધેયની અંદર જોઈશું. હાલ આપણા સંબંધ વિશેની વાત તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ કે બે ગણ આપેલા છે તો બે ગણ વચ્ચે આપણને કોઈક ના કોઈ સંબંધ આપેલો હશે અને એના ઉપરથી આપણે શું બનાવવાની? એની જોડ બનાવવાની, એનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ લખવાનું. આની અંદર ઓછી ખબર પડી હોય તો કોઈ ચિંતા નહીં, આપણે અત્યારે 3 ઉદાહરણ શીખીએ. એ 3 ઉદાહરણની અંદર તમને આના વિશે વધારે આઈડિયા આવી જશે. ઓકે, અને મેં તમને બહુ સરળતાથી અને બહુ એકદમ સરળતાથી તમને સમજાવ્યું. તમને કમ્પ્લીટ ખબર પડી જવી જોઈએ. જો એવો કોઈ ટોપિક હોય અથવા એવો કોઈ પોઈન્ટ હોય કે જેની અંદર તમને ના સમજણ પડી હોય તમે કમેન્ટ કરજો, એને હું તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ કમેન્ટ બોક્સની અંદર. ઓકે,
તો હાલ અહીંયા સુધી હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. ઉદાહરણ નંબર 7 સ્ટાર્ટ થશે ઉદાહરણ 7 થી. આના કમ્પ્લીટ ખબર પડી ગઈ. લખવું હોય તો લખી દો, સ્ક્રીનશોટ લેવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો, યાદ રાખવું હોય તો યાદ રાખી લો. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ્સ. અહીંયા સપ્રદેશ નતો દેખાતો તો હાલ હવે દેખાય એવી રીતના લખી દીધેલું છે. તો તમારા ફરીથી ફોટો પાડવો હોય તો પાડી લેજો. ઓકે, ઉદાહરણ નંબર 7. એની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? હમણાં હાલ મેં તમને જે બેઝિક શીખવાડ્યું એની અંદર એક સંબંધ કીધો તો y બરાબર x પ્લસ 1 અને 1 થી 6 મેં તમને શું આપ્યો તો કોઈ ગણ a આપ્યો તો જેને આપણે r કીધું હતું. સેમ ટુ સેમ દાખલો આપણને આપ્યો છે. જે આકૃતિ આગળ દોરી હતી એની સેમ ટુ સેમ જે પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર લખ્યો હતો આપણે ઉદાહરણ 7 નો જ લખ્યો હતો. ફરી એક વખત એક્ઝામમાં પૂછાય તો કેવી રીતના લખવો એ આની અંદરથી તમને કમ્પ્લીટ ખબર પડી જશે. જોઈએ આપણને શું આપ્યું છે. રકમ આવી રીતના આખી આપણને પૂછી શકે. a બરાબર 1 થી 6 આપણને ગણના સભ્યો આપેલા છે. આપણને r રિલેશન શું આપ્યું છે તો ગણ xy જ્યાં y બરાબર x પ્લસ 1 આ આપણને આપ્યું છે. r મતલબ એક સંબંધ આપ્યો છે, રિલેશન આપેલું છે. થાય તે રીતે સંબંધ r a થી a પર વ્યાખ્યાયિત છે. આ ખાસ સમજવાનું છે કારણ કે આપણને x અને y આપેલા છે અને x અને y માટે આપણે શેની જરૂર પડે? બે ગણની જરૂર પડે. હવે અહીંયા આગળ આપણને બે ગણ નથી આપેલા, એક જ ગણ આપેલો છે a. હવે ત્યાં શું આપેલું છે? r એ a થી a પર વ્યાખ્યાયિત છે. r એ a થી a પર મતલબ r એ a થી a પર વ્યાખ્યાયિત છે. આનો મતલબ આવો છે. ઓકે, આવી રીતના વ્યાખ્યાયિત છે. તો આ સંબંધના કિરણાકૃતિ દ્વારા દર્શાવો અને r નો પ્રદેશ, સપ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. કિરણાકૃતિ મતલબ અહીંયા જે આકૃતિ દોરીએ એ પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર તો તમને ખબર જ છે કેવી રીતના શોધવો. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એની આકૃતિથી એને દર્શાવીએ. તો અહીંયા આપણને શું દર્શાવ્યું? r એ a થી a સુધી વ્યાખ્યાયિત છે. મતલબ જે પહેલો ગણ લઈશું એ પણ એ હશે અને બીજો ગણ લઈશું એ પણ શું હશે? એ જ હશે. r એ a થી a પર વ્યાખ્યાયિત. તો અહીંયા આગળ આપણે દર્શાવીએ આ પહેલો ગણ અને આ દર્શાવીએ આપણે બીજો ગણ. ઓકે, હવે આપણે કિરણાકૃતિ પહેલા જોઈએ છીએ નંબર 1 જેની અંદર ગણ a ના આપણને સભ્યો કયા આપેલા છે? 1 2 3 4 5 અને 6. તો 1 પછી અહીંયા લઈએ 2 3 4 5 અને 6. ગણ બીજો કયો છે આપણી પાસે? એ 6 ગણ. એના માટે કીધું તો આના ઉપર મેન ધ્યાન જવું જોઈએ. સંબંધ r જે a થી a આપેલો તો મતલબ બીજો ગણ પણ આપણી પાસે એ જ છે અને એની અંદરના ઘટકો કયા આવશે? 1 2 3 4 5 અને 6. ઓકે, હવે કિરણાકૃતિ દોરવાની મતલબ અહીંયાનો કોઈ એક ઘટક એ બીજા ગણ સાથે સંબંધ ધરાવતો હશે. હવે એ સંબંધ માટે આપણને શું આપ્યું છે? r બરાબર xy જ્યાં સંબંધ કયો આપ્યો છે? y બરાબર x પ્લસ 1. સંબંધ આપણને આપ્યો છે કે અહીં આપણને આપ્યું છે કે y બરાબર x પ્લસ 1. તો જો આપણે x બરાબર 1 મૂકીએ તો y બરાબર આપણને 2 મળે. જો x બરાબર આપણે 2 મૂકીએ તો y બરાબર આપણને 3 મળે. હવે x ની કિંમતો કઈ? x, y મતલબ અહીંયા આગળ જે ઘટકો રહેલા છે ગણ a અને આ પણ ગણ a પણ એની અંદર રહેલા જે ઘટકો રહ્યા એને આપણે કહીએ છીએ x. અહીંયા રહેલા ઘટકો જેને આપણે કહીએ છીએ y. હવે દરેકે દરેક ઘટકો કેટલા સુધી જાય છે? 6 સુધી જાય છે. તો જે આપણે x ની કિંમત 3 મૂકીએ તો y બરાબર આપણને 4 મળે. x ની કિંમત 4 મૂકીએ તો y બરાબર 5 મળે. x ની કિંમત આપણે 5 મૂકીએ તો y બરાબર 6 મળે. હવે x ની કિંમત 6 મૂકીએ તો y બરાબર 7 મળે જે અહીંયા આગળ હાજર નથી. ઓકે, અહીંયા આગળ 7 હાજર નથી તો x બરાબર 6 આપણે મૂકવાના નહીં. તો x ની જગ્યાએ 1 મૂકીશું તો y બરાબર આપણને 2 મળશે. તો આને આમ જોઈન કરી દેવાનું. 2 મૂકશું તો 3 મળશે, 3 મૂકશું તો 4 મળશે, 4 એ 5 અને 5 એ 6. ઓકે, આ આપણને શું દર્શાવી દીધી? આની કિરણાકૃતિ. હવે આના નાના માટે આપણે શું શોધવાનો? પ્રદેશ શોધવાનો. નંબર 1 પૂરો થઈ ગયો. હવે આપણે જોઈએ નંબર 2. તમારે એક્ઝામની અંદર આ લખવું હોય તો પણ ચાલે અને આને તમે ના લખો અને ડાયરેક્ટ આ કિરણાકૃતિ સ્વરૂપે દર્શાવી દો તો એ પણ ચાલે. પણ બસ ખાલી કિરણાકૃતિની નીચે આપણે એટલું વસ્તુ દર્શાવી દેવાની કે અહીંયા આગળ આપણને y બરાબર શું આપેલું છે? x પ્લસ 1. ઓકે, આટલું ખાલી નીચે લખી દેવાનું જેથી આપણને ખબર પડી જાય આકૃતિ કોના માટે દોરી? સંબંધ y બરાબર x પ્લસ 1 માટે. ઓકે, નંબર 2 તરફ જોઈએ. આપણે r નો પ્રદેશ શોધવાનો કીધેલો છે. તો સૌપ્રથમ પ્રદેશ મતલબ શું? તો આપણે જેટલી બી જોડ બનાવીએ એ દરેકનો પહેલા નંબરનો ઘટક મતલબ અહીંયાથી જોડ બનશે તો 1 2 3 4 અને 5 એ જોડની અંદર આવશે. તમે જાતે જોડ બનાવો તો શું બનશે? 1 2 2 3 3 4 4 5 5 અને 6. મતલબ આની અંદર 6 નો સમાવેશ નહીં થાય. તો જેટલા બી જેની જોડ બને છે આગળના ગણની અંદર જેટલાની જોડ બને છે એ આપણું કહેવાશે પ્રદેશ
અને પાછળનાની અંદર જેનું પ્રતિબિંબ મળે, જે પ્રતિબિંબ મળે એને કહીશું આપણે વિસ્તાર. ઓકે, જો આપણે જોડની અંદર લખતા હતા તો આપણને આઈડિયા આવી જતો હતો કે આનો આગળનો ઘટક, આનો પણ આગળનો, આનો પણ આગળનો, દરેકનો આગળનો ઘટક. પણ આગળનો ઘટક કયો છે? અહીંયા એક લઈએ તો પાછળ બે મળે. અહીંયા લીધું એ જ, એક લેતા બે મળે, બે લેતા ત્રણ મળે. મતલબ આજે આગળનો ઘટક હતા એને આપણે શું કહેતા હતા? પ્રદેશ. પાછળના ઘટકને આપણે કહેતા હતા વિસ્તાર. તો એના આપણે ડાયરેક્ટલી જો જોડ ના લખવી હોય અને ડાયરેક્ટ આના ઉપરથી જ લખવું હોય તો શું લખાય કે જે આપણી પાસે સંખ્યા રહી, આ બધી સંખ્યા રહી અને જેનું આપણને અહીંયા આગળ પ્રતિબિંબ મળે છે, જે ઘટકોનું અહીંયા પ્રતિબિંબ મળે છે એ દરેક ઘટકોનો આપણે કહીશું પ્રદેશ. કયા કયાનું પ્રતિબિંબ મળે છે? 1 2 3 4 અને 5 નું અહીંયા આગળ પ્રતિબિંબ મળે છે. 1 2 3 4 5. આ 5 નું આપણને પ્રતિબિંબ મળ્યું. 6 નું કોઈ પ્રતિબિંબ મળતું નથી, મતલબ 6 એ પ્રદેશની અંદર આવશે નહીં. બીજા નંબરની અંદર આપણે જોઈએ એનો વિસ્તાર. વિસ્તાર મતલબ શું? તો કે જે પ્રતિબિંબ મળ્યું, જે પ્રતિબિંબ, જેનું પ્રતિબિંબ મળ્યું એ પ્રદેશ, પણ જે પ્રતિબિંબ મળ્યું એને આપણે શું કહીશું? વિસ્તાર. અહીંયા આગળ એકનું પ્રતિબિંબ 2 મળ્યું તો 2 એ પ્રતિબિંબ કહેવાય. કોનું? તો કે એકનું. મતલબ પ્રતિબિંબ કયું? 2 3 4 5 અને 6. આ કયા કહેવાશે? બધા મળેલા પ્રતિબિંબ કહેવાશે. તો વિસ્તાર મતલબ પ્રતિબિંબ 2 3 4 5 6. ઓકે, આ પણ મળી ગયો એનો વિસ્તાર. ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ. ત્રીજા નંબરની અંદર આપણને શોધવાનું કીધું તો એનો સહપ્રદેશ. તો સહપ્રદેશ. સહપ્રદેશ મતલબ શું? બીજા નંબરના ગણમાં રહેલા દરેક સભ્યો, દરેક ઘટક. તો 1 થી લઈને 6 સુધી દરેક સભ્યો લખી દેવાના. તો 1 2 3 4 5 અને 6. આ દરેક સભ્યો જે લખ્યા, દરેક ઘટકો લખ્યા એને આપણે શું કહીશું? એનો સહપ્રદેશ કહીશું. ડન. તો ઉદાહરણ નંબર 7 ની અંદર આપણને આટલી જ વસ્તુ શોધવાની કીધી હતી. એની આકૃતિ દોરો, પ્રદેશ વિસ્તારના સહપ્રદેશ શોધો. બહુ સરળ હતી, અહીંયા મેં તમને સમજાવી દીધી. આવો નવો દાખલો આપણને સ્વાધ્યાયની અંદર આપેલો છે. હાલ અહીંયા ઉદાહરણ 7 ના પૂરો કરતા આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 8. અને અહીંયા આગળ એક બીજી વાત કે જો આપણે અહીંયા આગળ આકૃતિ દોરી છે તો એના નીચે આપણે જોડ લખવાની રહેશે. ઓકે, એ વાત રહી ગઈ હતી. અહીંયા આગળ આપણે નીચે શું લખવાની રહેશે? એની દરેક જોડ લખવાની રહેશે. તો કઈ જોડ મળી? 1 લેતા આપણને 2 મળ્યું. તો અહીંયા આગળ આપણે આના લખ્યા પછી નીચે આપણે લખીશું એની જોડ કે જે r બરાબર આપણને શું મળશે? રિલેશન 1 લેતા 2 મળશે, 2 લેતા 3, પછી 3 એ 4, 4 એ 5 અને 5 એ 6. આ આપણને શું મળી ગઈ? એની જોડ મળી ગઈ. ઓકે, આ જે રિલેશન હતું, આ જે સંબંધ આપણને આપેલો હતો એની આ જોડ મળી ગઈ. આ આકૃતિ દોર્યા પછી નીચે આ જોડ લખી દઈશું અને એના પછી આપણે નંબર 2 ની અંદર પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ શોધીશું. ઓકે, તો જોડ તો આપણને આના ઉપરથી પણ બહુ સરળતાથી મળી જાય. ડન. પહેલા જેટલા ઘટકો છે એ પ્રદેશ, બીજા બધા રહેલા ઘટકો વિસ્તાર અને ગણ બી ના દરેક સભ્યો, ગણ બી મતલબ બીજા નંબરનો જે ગણ રહ્યો એના દરેક સભ્યો મતલબ સહપ્રદેશ. ઉદાહરણ જોઈએ આપણે 8. તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 8. એની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? આકૃતિમાં P અને Q નો સંબંધ દર્શાવેલો છે અને કીધું છે કે આ સંબંધના ગુણધર્મની રીતે લખો, યાદીની રીતે લખો અને એ સિવાય તેનો પ્રદેશ તથા વિસ્તાર શું થશે એ આપણે શોધવાનું છે. અહીંયા આગળ આપણને ડાયરેક્ટ P અને Q વચ્ચે કોઈ સંબંધ આપેલો છે. જેમ આગળ શું આપ્યું હતું? y બરાબર x પ્લસ 1. એવું અહીંયા આગળ y બરાબર x પ્લસ 1 એવી રીતે સંબંધ લખીને નથી આપ્યો, આકૃતિમાં દર્શાવ્યું છે. આપણે સૌપ્રથમ સંબંધ શોધવો પડશે અને એના પછી આપણે શું કરીએ? એના ગુણધર્મની રીતે લખીએ અને ગુણધર્મની રીતમાંથી આપણને યાદીની રીતમાં જતા આવડે છે. એના પછી પ્રદેશ અને વિસ્તાર તો આપણે બહુ સરળતાથી શોધી દઈશું. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ. અહીંયા આગળ 9 4 અને 25 જોઈને જ આપણને ખબર પડી જાય કે કોઈકની કોઈક સંખ્યાનો વર્ગ છે. જેમ કે 9 એ 3 નો વર્ગ છે, 4 એ 2 નો વર્ગ છે અને 25 એ 5 નો વર્ગ છે. પણ એક વસ્તુ ભૂલતા નહીં કે 9 એ કોનો વર્ગ છે? 3 નો વર્ગ પણ 9 થાય અને -3 નો વર્ગ પણ 9 જ થાય. ઓકે, આ ખાલી યાદ કરાવ્યું મેં. તો 9 જે રહ્યો એ 3 અને -3 નો વર્ગ છે. એ સિવાય 4 એ 2 અને -2 નો વર્ગ છે. 25 એ 5 અને -5 નો વર્ગ છે. અહીંયા આગળ 1 જે રહ્યો એ વધારાનો આપણને શાંતિથી ઊંઘવા માટેનો એક ઘટક આપેલો છે. એના ઉપર આપણે કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી. ઓકે, તો 9 જે રહ્યો એ કોની સાથે સંબંધમાં હશે? તો પહેલા નંબરની અંદર આપણે એને લખવું હોય તો કેવી રીતના લખી શકાય કે આ બંને વચ્ચે સંબંધ શું? તો હંમેશા યાદ રાખો, પહેલાના આપણે હંમેશા કહીએ છીએ x, બીજાને કહીએ છીએ આપણે હંમેશા y. તો x જે રહ્યો એ y નો વર્ગ છે. x જે રહ્યો એ y નો વર્ગ, y નો વર્ગ મતલબ 2 નો વર્ગ મતલબ 4, 3 નો વર્ગ મતલબ 9, 5 નો વર્ગ મતલબ 25. તો x શું કહેવાશે? તો કે y નો વર્ગ.
x બરાબર y નો સ્ક્વેર. આવું આપણને અહીંયા આગળ આપણે જ્યારે y નો સ્ક્વેર કરીશું તો આપણને શું મળશે? x મળશે. આ ખાલી સમજવા માટે સમજાવ્યું. હવે આપણે આનો જોડ બનાવી હોય, મતલબ આને જોડવા હોય કે કોની સાથે સંબંધ છે તો એને આપણે જોડી દઈએ. તો પહેલા તો 9 જે રહ્યો એ 3 સાથે જોડાશે, પછી 9 જે રહ્યો એ -3 સાથે જોડાશે, 4 જે રહ્યો એ 2 સાથે જોડાશે અને -2 સાથે જોડાશે, 25 જે રહ્યો એ 5 સાથે અને -5 સાથે જોડાશે. ઓકે, આ આપણે ખાલી એને જોડી દીધા. હવે સૌપ્રથમ આપણે પહેલા નંબરની અંદર લખીએ ને ગુણધર્મની રીતે. તો ગુણધર્મની રીતે લખીશું તો સૌપ્રથમ આપણે એની અંદર કોનો સમાવેશ કરીશું? x અને y નો, કે જે શું કહેવાશે? p અને q ના ઘટકો અથવા તો સભ્યો. તો સૌપ્રથમ આપણે શું લખીએ? એના ગુણધર્મની રીતે લખીએ. તો ગુણધર્મની રીતે લખીશું તો શું કહેવાશે? x, y, કે જે આપણી પાસે શું કહેવાશે? આના ઘટકો, આના સભ્યો. અને કહેવું હોય તો એની શું કહેવાશે? એક જોડ કહેવાશે. x અને y ના ઘટકો, કે જ્યાં x શેની અંદરથી બિલોંગ કરશે? p ની અંદરથી. જ્યારે y શેની અંદરથી બિલોંગ કરશે? q ની અંદરથી. y belongs to q. ઓકે, આ આપણે દર્શાવી દીધું એના ગુણધર્મની રીતે. ગુણધર્મની રીતે દર્શાવવા માટે આપણે શું કર્યું? x બરાબર અહીંયા આગળ x y લીધો. હવે અહીંયા આગળ આપણે પહેલા દર્શાવવું પડશે કે x શું છે? તો કે y નો વર્ગ છે. ઓકે, તો આના આપણે પાછળ લખીએ થોડુંક. એના આગળ આપણે લખવું પડશે કે x y શું છે? તો કે પહેલા તો x એ y નો વર્ગ છે. x એ y નો વર્ગ છે. અહીંયા આગળ જે સમજાયું એનું એ જ આપણે અહીંયા આગળ શબ્દોમાં લખવાનું. આપણી પાસે એક જોડ છે x y, જ્યાં x એ y નો વર્ગ છે અને x જે રહ્યો એ p ની અંદરથી બિલોંગ કરશે, જ્યારે y એ q ની અંદરથી બિલોંગ કરશે. આપણે શું દર્શાવ્યું? આ બંને વચ્ચેનું રિલેશન એ ગુણધર્મની રીતે દર્શાવ્યું. આ સંબંધ દર્શાવ્યો, મતલબ જેને આપણે કહીએ રિલેશન r બરાબર શું મળશે? ગણ xy, જ્યાં x અને x એ y નો વર્ગ છે, x એ p ની અંદરથી બિલોંગ કરશે, y એ q ની અંદરથી બિલોંગ કરશે. આ નંબર થઈ ગયો પહેલો, એના ગુણધર્મની રીતે દર્શાવ્યું. બીજા નંબરની અંદર એને યાદીની રીતે લખવું હોય તો શું લખાય? યાદીની રીતે લખવું હોય x એ y નો વર્ગ છે. મતલબ શું કહેવાશે? જ્યારે y ની કિંમતો આની અંદર મૂકતા જઈશું, x ની અંદર, મતલબ હા ઓકે, y ની કિંમતો મૂકતા જઈશું, x બરાબર y સ્ક્વેર. આની અંદર આપણે y ની કિંમતો મૂકતા જઈશું તો આપણને x ની કિંમત ઓટોમેટિક મળતી જશે. y બરાબર આપણે 3 મૂકીએ તો આપણને x બરાબર 9 મળે. y બરાબર આપણે -3 મૂકીએ તો આપણને x બરાબર 9 મળે. હંમેશા યાદ રાખવાનું, હંમેશા જ્યારે બી આપણે આનો ગણ લખીએ તો પહેલા નંબરની અંદર 9 મળશે. ક્યારે? તો કે x બરાબર 3 અથવા તો -3 મૂકીએ ત્યારે 9 મળશે. ક્યારે? 3 મૂકીએ ત્યારે. અને 9 મળશે જ્યારે આપણે -3 મૂકીએ. મેં તમને પહેલા પણ કીધું હતું કે આની અંદર હંમેશા પહેલો ગણ p આપેલો હોય તો પહેલો ઘટક p નો જ લખવાનો. ઓકે, પહેલા p અને q નો સંબંધ દર્શાવ્યો તો પહેલા નંબરની અંદર p નો ઘટક રાખવાનો. આને આપણે 9,3 લખ્યું એમ તમે 3,9 ના લખી શકો. ઓકે, તો પહેલા નંબરની અંદર આપણે આને યાદીની રીતે દર્શાવીએ તો 9 નો 3 સાથે, 9 નો -3 સાથે. એ રીતના 4 નો સંબંધ 2 અને -2 સાથે છે. તો 4 નો સંબંધ 2 અને એનો સંબંધ -2 સાથે છે. એ સિવાય 25 નો સંબંધ 5 અને -5 સાથે છે. 25 નો સંબંધ 5 અને -5 સાથે છે. ઓકે, તો આપણે શું દર્શાવી દીધો? એના વચ્ચેનો સંબંધ યાદીની રીતે દર્શાવી દીધો. તો આ બીજી વસ્તુ થઈ ગઈ. હવે એને પ્રદેશ અને વિસ્તાર લખવાનો. પ્રદેશ મતલબ શું? જે આપણે સંબંધ દર્શાવ્યો, જે આપણે એને યાદીની રીતે દર્શાવ્યું એની અંદર રહેલો પ્રથમ ઘટક, અથવા તો આની અંદર રહેલો એવો ઘટક કે જેનું y અક્ષ ની અંદર પ્રતિબિંબ મળે છે, બીજા ગણની અંદર પ્રતિબિંબ મળે છે. તો 9, 4 અને 25 ત્રણેયનું આની અંદર શું મળે છે? પ્રતિબિંબ મળે છે. તો 9, 4 અને 25 એ શું કહેવાશે? આપણો પ્રદેશ કહેવાશે. તો જો આનો પ્રદેશ લખવો હોય તો પ્રદેશ બરાબર શું મળશે? 9, 4 અને 25. 9, 4, 25. આની અંદર તમે 4, 9, 25 પણ લખી શકો, 25, 9, 4, 25, 4, 9 એવી રીતના પણ લખી શકો. ઓકે, એના પછી લખવાનું છે આપણો વિસ્તાર. તો વિસ્તાર મતલબ શું? તો કે આની અંદર દરેકની અંદર રહેલો બીજો ઘટક. ઓકે, અથવા તો આની અંદરથી કેવું હોય તો શું કહી શકાય કે જે કોઈનું પ્રતિબિંબ મળે છે, જે કોઈનું પ્રતિબિંબ મળે છે. અહીંયા આગળ 9 ના 2 પ્રતિબિંબ થાય છે. 9 ના 2 પ્રતિબિંબ કયા? 3 અને -3. આના હાલ ધ્યાનથી સમજો. 9 ના 2 પ્રતિબિંબ થયા, એક 3 અને એક -3. 4 ના 2 પ્રતિબિંબ થયા, 2 અને -2. 25 ના 2 પ્રતિબિંબ થયા, 5 અને -5. જ્યારે વિધેય વિશે શીખીશું તો એની અંદર હું તમને સમજાવીશ કે કોઈ પણ આ જે ઘટક રહ્યો એનું હંમેશા એક જ પ્રતિબિંબ મળવું જોઈએ તો એને આપણે શું કહેવાય? વિધેય કહેવાય. પણ સંબંધની અંદર એવું નથી હોતું. સંબંધની અંદર કોઈ ઘટકના 1, 2, 3 અલગ અલગ ઘણા બધા પ્રતિબિંબ મળી શકે. જ્યારે વિધેયની અંદર એનું એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળશે. અહીંયા 25 ના 2 પ્રતિબિંબ મળ્યા, 5 અને -5. ઓકે, તો હાલ પૂરતો વિસ્તાર લખવો હોય તો શું લખાય કે એ જેટલા પ્રતિબિંબ મળ્યા -5, 3, 2, -2 તો -3 અને -5.
આ 6 શું કહેવાશે? કોઈકના પ્રતિબિંબ. કોના? 9 4 25 ના મતલબ આ જે પ્રદેશ આપેલો રહ્યો એના પ્રતિબિંબ. તો આપણે પ્રતિબિંબ લખવું હોય તો અહીંયાથી લખીને ડાયરેક્ટ -3 પછી 2 -2 5 -5. ઓકે, 3 લખવાના રહી ગયા તો પાછળ લખી દઈએ 3 5 અને -5. ઓકે, ગણની અંદર આગળ પાછળ ચાલે. તો આપણને શું મળી ગયું? પ્રદેશ અને વિસ્તાર મળી ગયો. એના ગુણધર્મની રીતે લખી દીધો અને એના યાદીની રીતે લખી દીધો. ઓકે, આની અંદર ખાસ ધ્યાન રાખજો x, y કે જ્યાં x એ y નો વર્ગ છે અને x p ની અંદરથી આવશે, y q ની અંદરથી આવશે. આ થઈ ગયું આપણી પાસે ઉદાહરણ નંબર 8. આની અંદર કોઈ ડાઉટ હોય તો તમે બિંદાસ કમેન્ટ કરી શકો છો. આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 9. આપણે જોઈએ છેલ્લું ઉદાહરણ નંબર 9. આની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે જો ગણ a બરાબર 1 2 અને ગણ b બરાબર 3 4 હોય તો a થી b ના સંબંધની સંખ્યા શોધો. આપણને શું કીધું છે? સંબંધ શોધવા નથી કીધું, એની સંખ્યા શોધવાની કીધેલી છે. તો સંબંધની સંખ્યા પૂછ, a થી b ના સંબંધની સંખ્યા પૂછ તો હંમેશા યાદ રાખવાનું a થી b ના મતલબ a અને b જે ગણ આપેલો રહ્યો એ જ્યારે બંનેનો ગુણાકાર કરીએ a ગુણ્યા b તો આપણને શું મળશે? એની કોઈ જોડ મળશે. બનાવીએ આપણે a ગુણ્યા b શું મળશે? 1 ની 3 સાથે જોડ બનશે, પછી 1 ની 4 સાથે જોડ બનશે, પછી 2 ની 3 અને 4 સાથે જોડ બનશે, 2 ની 3 અને 4 સાથે જોડ બનશે. તો અહીંયા આગળ ટોટલ કેટલી જોડ બની? 4 જોડ બની. આપણે 2 ની 4 ઘાત કરતા તો એ આપણને શું મળતું હતું? ઉપગણોની સંખ્યા. 2 ની 4 ઘાત કરતા હતા જે આપણને મળતી હતી ઉપગણોની સંખ્યા. તો જે ઉપગણોની સંખ્યા રહી એ અને એના સંબંધની સંખ્યા બંને કેટલી હશે? સમાન હશે. આ યાદ રાખવાનું. જ્યારે બી કોઈ ગણ માટે ઉપગણોની સંખ્યા પૂછે અને સંબંધની સંખ્યા પૂછે, બંનેનું સૂત્ર શું? તો કે 2 ની n ઘાત. અહીંયા n મતલબ શું? તો કે a ગુણ્યા b ના અંદર રહેલા સભ્યોની સંખ્યા. a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા. a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા મતલબ n કૌંસમાં a ગુણ્યા b. તો 2 ની કેટલી ઘાત આવશે? n કૌંસમાં a ગુણ્યા b. તો a ગુણ્યા b આપણી પાસે કેટલો મળ્યો? આ મળ્યો. એની અંદર રહેલા સભ્યો કેટલા? અહીંયા આગળ ગણો 1 2 3 અને 4 મતલબ અહીંયા આગળ a ગુણ્યા b ના રહેલા સભ્યોની સંખ્યા કેટલી મળી ગઈ? 4. તો 2 ની ઘાત આવશે 4. તો 2 ની 4 ઘાત. માની લઈએ, ફરી એક વખત સમજાવી દઉં કે ગણ a ગુણ્યા b એના ઉપગણોની સંખ્યા આપણને પૂછે તો આપણને શું પાસે સૂત્ર શું? તો કે 2 ની n ઘાત. એવી રીતના આપણને કોઈ સંબંધ આપેલો હોય a અને b અને કોઈ ગણ આપેલો હોય a અને b તો a થી b ના સંબંધોની સંખ્યા પૂછે અથવા તો b થી a ના સંબંધની સંખ્યા પૂછે તો એનું આપણી પાસે સિમ્પલ સૂત્ર છે કે 2 ની n ઘાત. 2 ની n ઘાત. એની સંબંધોની સંખ્યા પૂછે તો 2 ની n ઘાત. હવે તમે કહેશો કે n શું હશે? તો n એ a ગુણ્યા b જ્યારે કરીશું તો એની અંદર રહેલા ઘટકોની સંખ્યા. અહીંયા આગળ ઓલરેડી આપણે કરી દીધું છે, અહીંયા આગળ કરવાનું હતું. તો દાખલો ગણો ત્યારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું કે સૌપ્રથમ અહીંયા આપણને શું આપેલું છે? જે આપેલું હોય લખી જ દેવાનું. હું દરેક દાખલામાં લખું કે ના લખું, એક્ઝામની અંદર લખી જ દેવાનું. જે વસ્તુ આપેલી છે અહીં કરીને વસ્તુ લખી જ દેવાની. અહીંયા આપણને a બરાબર શું આપેલું છે? 1 2 અને ગણ b બરાબર આપણને શું આપ્યું છે? 3 4. ઓકે, તો સૌપ્રથમ 2 ની n ઘાત શોધવા માટે આપણે n ની કિંમત શોધવી પડે. જ્યાં n શું કહેવાશે? તો કે જે બે આપણને ગણ આપેલા રહ્યા એ બંને ગણનો ગુણાકાર કર્યા પછી મળતા ઘટકોની સંખ્યા. તો અહીંયા આગળ આપણે કરીશું હવે a ગુણ્યા b. a ગુણ્યા b બરાબર આપણને શું મળશે? 1 3, પછી મળશે 1 4, પછી મળશે આપણને 2 3 અને 2 4. ઓકે, જે અહીંયા મળ્યું એનું વેજ અહીંયા આગળ મળશે. તો a ગુણ્યા b ની અંદર a ગુણ્યા 2 જે આપણે કાર્ટેશિયન ગુણાકાર કર્યો બે ગણોનો એની અંદર રહેલા સભ્યોની સંખ્યા કે જેને આપણે શું કહીશું? n કહીશું. તો કે હવે a થી b ના સંબંધની સંખ્યા. હવે a થી b ના સંબંધોની સંખ્યા બરાબર શું મળશે? તો કે 2 ની n ઘાત બરાબર 2 ની 4 ઘાત. શા માટે 4? a ગુણ્યા b ની અંદર રહેલા ઘટકોની સંખ્યા. ઓકે, અહીંયા આગળ 3 ઘટકો આપેલા હોય, અહીંયા 2 આપેલા હોય તો આપણને અહીંયા આગળ કેટલા મળે? 3 દુ 6 સભ્યો મળે. અહીંયા આગળ 6 સભ્યો મળે. તો એ જે 6 સભ્યો રહ્યા તો 2 ની 6 ઘાત આવે. ઓકે, હવે આની અંદર પણ આપણને ખબર છે જો a ની અંદર અને b ની અંદર રહેલા ઘટકોની સંખ્યા ખબર હોય તો a ગુણ્યા b ની અંદર રહેલા ઘટકોની સંખ્યા આપણે શોધી શકાય. a ગુણ્યા b ની અંદર રહેલા ઘટકોની સંખ્યા ખબર હોય તો આપણે ઉપગણોની સંખ્યા પણ શોધી શકાય અને a થી b ના સંબંધોની સંખ્યા પણ શોધી શકાય. ઓકે, આ દરેકે દરેક જ્યાંમાં જેની વસ્તુ આપણને યાદ આવવી જોઈએ. ઓકે, જો કોઈ આપણને ગણ a આપેલો હોય અને ગણ b પણ આપણને આપેલો હોય, ગણ a ના સભ્યોની સંખ્યા આપણને ખબર હોય, સભ્યોની સંખ્યા મતલબ a માં રહેલા સભ્યોની સંખ્યા,
બી માં રહેલા સભ્યોની સંખ્યા. જો આ બંને વસ્તુ આપણને ખબર હોય, મતલબ આ ગણ આપેલો હોય તો આપણે એના સભ્યો તો ગણી જ શકવાના છીએ. તો આ બંને વસ્તુ જો આપણને આપેલી હોય, એમાં અને બી માં રહેલા સભ્યોની સંખ્યા, તો આપણે એ ગુણ્યા બી માં રહેલા સભ્યોની સંખ્યા શોધી શકાય. એ ગુણ્યા બી માં રહેલા સભ્યોની સંખ્યા શોધી શકાય. કેવી રીતના? આ બંનેનો ગુણાકાર કરીને. જો આપણને એ ગુણ્યા બી માં રહેલા સભ્યોની સંખ્યા ખબર હોય તો એના ઉપરથી આપણે ઉપગણોની સંખ્યા શોધી શકાય, અને એના જ ઉપરથી આપણે શું શોધી શકાય? સંબંધોની સંખ્યા શોધી શકાય. ઓકે, તો અહીંયા આગળ આપણને એ જ હતું, a થી b ના સંબંધોની સંખ્યા આપણને કેટલી મળી ગઈ? 2 ની n ઘાત. જ્યાં n કેટલા હતા આપણી પાસે? અહીંયા આગળ 4 સભ્યો હતા, તો 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત બરાબર આપણને મળશે 16. ઓકે, તો આપણને મળી ગયો આનો આ જવાબ. અહીંયા આગળ આપણો આ ઉદાહરણ નંબર 9 શું થઈ ગયો? પૂરો થઈ ગયો. તો આજના વિડીયોની અંદર આપણે ઉદાહરણ 7, 8, 9 જોયા. સંબંધ વિશે કેટલીક માહિતી જોઈ. આના પછીના લેક્ચરથી આપણે સ્વાધ્યાય 2.2 સ્ટાર્ટ કરીશું. આ લેક્ચર જો તમે જોયું તો તમારો ખૂબ ખૂબ આભાર. તમને સ્વાધ્યાય 2.2 ની અંદર બહુ સરળતાથી ખબર પડી જશે. ઓકે, કારણ કે અહીંયા જેવા દાખલા જોયા અને અહીંયા જેટલું બેઝિક જોયું, સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે એ જ વસ્તુ શીખવાની છે. ઓકે, આજે જેટલું પણ વસ્તુ આપણે શીખ્યા એની અંદર તમારા કોઈ પણ ડાઉટ હોય તો તમે બિંદાસ કમેન્ટ કરજો, એનો આપણે તરત જ સોલ્યુશન નીકાળી દઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.